નમસ્કાર મિત્રો સરકારે એક રાશન કાર્ડ રિલેટેડ એક ગાઈડલાઇન જાહેર કરી છે કે ભાઈ 30 જૂન 2025 સુધીમાં તમે જો આ કામ નહીં કરો તો તમારું રાશન કાર્ડમાં જે મફત અનાજ મળે છે તો એ પરમિનન્ટલી બંધ થઈ જશે. આ છેલ્લો ચાન્સ છે. તો એ કયું કામ કરવાનું છે એના વિશે વિગતવાર વાત કરવાનું છે અને એના વિશે વિગતવાર સરકારે જે છે શું ગાઈડલાઇન જાહેર કરી છે તો તમામ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું. પરંતુ 30 જૂન સુધીની અંદર આ 2025 મતલબ કે આ છેલ્લા 15-20 દિવસ થયા છે તો ત્યાં સુધીમાં તમારે આ કામ કરી લેવાનું છે. જો ના કર્યું હોય તો કોઈ વાંધો નથી. તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો. તો ચાલો શરૂ કરીએ. તો ઘણા લોકોને મફત રાશનની સુવિધા મળવાનું 30 જૂન સુધીમાં બંધ થઈ જશે, કારણ કે સરકાર દ્વારા એક નવું અપડેટ જાહેર કરવામાં આવ્યું છે. જેમણે આ કામ નથી કર્યું તેનો રાશન મળવાનું બંધ થઈ જશે, કારણ કે સરકાર દ્વારા એક નવું અપડેટ જાહેર કરવામાં આવ્યું છે. જેમણે આ કામ નથી કર્યું તેને રાશન કાર્ડ મળશે નહીં. ભારત સરકાર દેશના તમામ નાગરિકો માટે વિવિધ પ્રકારની યોજનાઓ ચલાવે છે. દેશના કરોડો લોકોને સરકારની આ યોજનાનો લાભ મળે છે. આજે પણ દેશમાં ઘણા બધા લોકોને 2 ટંકનું ભોજન પણ નથી મળતું. આવા ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે સરકાર રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ મફત રાશન યોજના ચલાવે છે. સરકારની મફત રાશન યોજનાનો લાભ લેવા માટે તમારી પાસે રાશન કાર્ડ હોવું ફરજિયાત છે. રાશન કાર્ડ વિના તમને લાભ ન મળી શકે, પરંતુ સરકાર દેશના કરોડો લોકોને રાશન કાર્ડ પર મફત રાશન આપે છે. પરંતુ હવે ઘણા લોકોને મફત રાશનની સુવિધા મળવાનું બંધ થઈ શકે છે, કારણ કે સરકાર દ્વારા એક નવો નિયમ જાહેર કરવામાં આવ્યો છે. તેથી દરેકને ખાતરી કરવી પડશે કે વાસ્તવમાં સરકારે બધા રાશન કાર્ડ ધારકો માટે EKYC કરાવવું ફરજિયાત બનાવી દીધું છે. જે રાશન કાર્ડ ધારકો EKYC કરાવતા નથી તેમને મફત રાશનની સુવિધા 30 જૂન 2025 પછી નહીં મળી શકે. EKYC કરાવવા માટે સરકાર છેલ્લા 2 વર્ષથી લોકોને પ્રેરિત કરી રહ્યા છે, ઘણી બધી વિનંતી કરી રહ્યા છે, તારીખ ઉપર તારીખ વધારતા રહેલા છે. પરંતુ હજી પણ ઘણા બધા એવા લોકો છે કે જેણે રાશન કાર્ડની અંદર EKYC નથી કરાવ્યું. તો હવે આ છેલ્લો ચાન્સ છે અને આના પછી હવે રાશન કાર્ડ તમારું જે છે રાશન કાર્ડની અંદર અનાજ મળે છે તો એ અનાજ બંધ થઈ શકે છે 30 જૂન પછી. સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આ માટે સમય મર્યાદા પણ જાહેર કરી દેવામાં આવી છે. જે મેં તમને હમણાં કીધી પ્રમાણે 30 જૂન 2025 રાશન કાર્ડનું KYC કરાવવા માટેની છેલ્લી તારીખ છે. જો તમે ત્યાં સુધી EKYC કરાવ્યું નથી તો રાશન કાર્ડ બંધ થઈ શકે છે. રાશન કાર્ડની અંદર અનાજ પણ બંધ થઈ શકે છે. રાશન કાર્ડનું EKYC ઓનલાઈન પણ તમે કરાવી શકો છો, જેના આપણે ઘણા બધા મિત્રો વિડીયો બનાવેલા છે આપણી ચેનલ ઉપર. અને ઓનલાઈનમાં તમને કોઈ પણ સમસ્યાઓ આવતી હોય, ઓનલાઈન કરવા માટેનું તમને કોઈ ફાવતું ન હોય, તમે માય રેશન ગુજરાતની જે એપ્લિકેશન છે ઓફિશિયલી, એમાંથી તમે તમામના સ્ટેપ બાય સ્ટેપ રાશન કાર્ડમાં EKYC કરાવી શકો છો. EKYC કરાવવું બહુ સરળ છે, પરંતુ તમે ઓફલાઈન તમે જો મતલબ કે ક્યાંય પણ તમને ન ફાવતું હોય ઓનલાઈન તો ઓફલાઈન કરાવી શકો છો. એક તો તમારા ગામની અંદર જે VC હોય તો એ સરકારી કામો જે ઓનલાઈન જે હોય તો એ તમામ કામો કરતા હોય છે, તો ત્યાં પણ તમે કરાવી શકો છો. પરંતુ ત્યાં તમારે એક સભ્યને તમારે જવું પડશે, અથવા તો મામલતદાર કચેરીમાં તમે કરાવી શકો છો, અથવા તો નજીકના કોઈ ખાદ્ય પુરવઠા વિભાગ હોય તો ત્યાં જઈને પણ તમે EKYC કરાવી શકો છો. પરંતુ જો તમે ઘરે બેઠા કરાવો તો તમે માય રાશન કાર્ડ એપ્લિકેશન કરીને છે તો એમાંથી તમે ઓનલાઈન એપ્લિકેશન છે તેમાં રાશન કાર્ડ EKYC તમામના સ્ટેપ બાય સ્ટેપ તમામના EKYC કરાવી શકો છો. રાશન કાર્ડનું EKYC કરાવવા માટે તમારે આધાર કાર્ડની જરૂર પડશે. તમે નજીકના કેન્દ્રમાં જઈને તમારા ફિંગર પ્રિન્ટથી પણ EKYC કરાવી શકો છો. પરંતુ ઓનલાઈન જો તમારે EKYC કરાવવું હોય મિત્રો તો તમારે આધાર કાર્ડની અંદર મોબાઈલ નંબર કમ્પલસરી હોવો જોઈએ, કારણ કે OTP દ્વારા જ EKYC થશે, ત્યાર પછી જ આગળ પ્રોસેસ વધશે. પરંતુ આધાર કાર્ડની અંદર મોબાઈલ નંબર લિંક ના હોય તો તમારે ફિંગર પ્રિન્ટ દ્વારા જ મેં તમને હમણાં કીધા એ પ્રમાણે તમારે ત્યાં કરાવવાનો રહેશે. 30 જૂન પહેલાં કરાવી લો મિલો, નકર રાશન કાર્ડ મેળવવાનું બંધ થઈ શકે છે. તો આ પ્રમાણેની અપડેટ હતી, મેં તમને જણાવી દીધી મિત્રો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.